જે મેં તમે બધાને મળશો ને નોજ વેગમાં તો કેમ છો બધા મજામાં? તો મજામાં તો આજે છે ને શિરાવીને એવું કરી અત્યારમાં આવી ગયો છું બળદ પાસે, કેમ કે એને લઈ જવાનો છે પડાવવા માટે અને આગળ મળી હાલો. તો બળદને પડાવી દીધો એટલે કે બાંધી દીધો ને હવે હું આવી ગયો છું ઘમે હું લેવા, કેમ કે જો મારા વાળવાના છે પૂળા, બાકી બધા વાઢે છે. હું જો આને શું કહેવાય કોને ખબર છે, જેનેથી હું પૂળા વાળું છું જલ્દી કમેન્ટ કરી દો અને હું વાળો માંડો પૂળા. જેટલા ઘઉં વટાણા એટલા વાળા ફૂલ્યા અને હવે હું નીકળી ગયો છું ઘર બાજુ, કેમ કે હવે જવું છે ગામમાં મઢે, કેમ કે એને આજે મારે દાદા છે અને તિથિ છે તો જઈએ નાળિયેર શ્રીફળ વધીએ પ્રસાદીનું લઈએ તો નીકળી જઈએ ઘર બાજુ અને પછી નાહી ધોઈને જઈએ ગામમાં. કાકાની ગાડી લઈને નીકળી ગયો છો ગામ બાજુ, તો હાલો જઈએ ગામમાં મઢે. પગે ગામમાં ને ગામમાં જાવ આવી ગયા મઢે અને હવે હું શ્રીફળને સાલની ઉતર માંડ્યો તો જલ્દી થાવ શ્રીફળને વધેરી લઈને પગે લાગી લઈએ. તો મઢે શ્રીફળને વધેરી નાખ્યું ને પગે લાગી પરસાદ લઈ લીધી પાછો હાલવા માંડ્યો છે ઘરે, કેમ કે આજે કોઈ ગાડીવાળા હતા નહીં તો એકલા હાલીને જવું, કોઈ છે એની હારી આજે હાલવા હાલતી એટલે પરસાદી લઈને નીકળી જશે ઘર તરફ જમટે. અને રસ્તો જોવા ચૂનચાન બીક લાગે એવું હે ને, પણ મને ન લાગે બીક. તો હવે ઘરે જઈને પાછા મળવી. તો જો આવી ગયો ઉનાળો ને કે જો આ ઘેવાડાને બહુ પાણી નથી મળતું, જો સુકાઈ જાય ને તો હું એમનો ઘેવાડા ખાઉં એટલે એવું નથી મજાક છે. તો જો અણાતા ગામમાંથી મારી બાનને કોઈ ઘેવાડા તો હવે હું પણ ખાઉં છું. આ રહેશે ધરાક ચોકલેટ ને એવું, અને બિચારાને પાણી ન મળે ગમે એમ સુકાઈ ગયા તો હવે આને ખાઈ તો જવા પડશે, તો ખાઈ જાવ. સુકાઈ ગયેલા ઘેવાડા ખાઈ હવે કઈ મોટા શરૂ ધરાક ખાતા પાછો જાઉં છું પાણીવાળા માટે. તમને આવી ગયો તો ધરાકને ખાવાનું બહુ જરૂરી છે, કેમ કે બાપડા પેટમાં પાણી ઓછું હોય એટલે ધરાક ખાઈ જરૂરી છે કે તમે પાણી પણ પી શકો છો, પણ આપણે રહ્યા અમીર એટલે આપણે ધરાક જ ખાઈએ, પાણી ન પીવું એવું નથી. આ આની પરીક્ષા દી તો હતી કાં સુધી મને કાંઈ થાય નહીં, તો હવે કાંઈ હું ખાજે જ રાખું અત્યારે પણ ખાઈને પાણીવાળા મળી. જો મકાઈ પાય અને ઝાર પાય એટલી વારમાં એને પાણી ખૂટી ગયું તો જાઉં છું મોટર બંધ કરવા માટે.